નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારા આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. પ્રથમ પૂજ્ય શ્રી મહાગણપતિજીનું નામ લઈ આજે આપણે સ્વાધ્યાય પ્રશ્નપત્રનો સેટ, જેમાં ગુજરાતીમાં 5મો પ્રશ્નપત્ર છે, એમાં બી અને સી બંને વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે શરીરને સ્વસ્થ રાખવા માટે જેમ સાત્વિક ખોરાક જરૂરી છે, તેમજ હૃદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થનાની જરૂર છે, તેમ આપણે પણ આપણા જીવનમાં સફળતા મેળવવા માટે પરિશ્રમની ખૂબ જ જરૂર છે. અને અત્યારે આપણે વિદ્યાર્થી જીવન જીવી રહ્યા હોય ત્યારે આપણે સમજી જઈએ કે આપણા માટે પરિશ્રમ શું છે. તો કે ધ્યાનથી વાંચવું, લખવું અને જે વાંચેલું લખેલું છે એને મનન દ્વારા સમજી વિચારી અને પાછું લખવાનો પ્રયત્ન કરવો, તો આપણે છે એ ધાર્યું પરિણામ મળે. ચાલો, આજે આપણે સૌથી પહેલાં આપેલું છે યોગ્ય રીતે જોડકા જોડીને ફરીથી લખો. કૃતિ આપેલી છે અને સામે છે કે સંદર્ભ ગ્રંથ. આ કૃતિ છે એ કયા સંદર્ભ ગ્રંથમાંથી લેવામાં આવેલી છે? તો ચાંદલિયો મેં સામે જવાબ આપેલા છે. તો રઢિયાળી રાતમાંથી. વૈષ્ણવ જન તો નરસિંહ મહેતાના પદોમાંથી. શીલવંત સાધુને તો ગંગા સતીની ભજન ગંગામાંથી. દીકરી તો બે નહીં પણ પગરવ તળાવમાંથી. આગળ આપેલું છે, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા. 21મો છે, જેને પરમાર્થમાં ખાલી જગ્યા રે તો પ્રીત. 22મી ખાલી જગ્યા, પક્ષી તેના ખાલી જગ્યા સાથે હૈયામાં મળશે તને તો પ્રભુ સાથે હૈયામાં મળશે તને. 23 કવિ માટે પ્રિયતમાથી જુદાઈના ખાલી જગ્યાના દિવસો જતા હતા તો વિરહના. અહીંયા દર્શાવવાનો રહી ગયો છે, પરંતુ વિરહ. ચાંદલિયો લોકગીતમાં ચાપલિયાની પાંદડી ખાલી જગ્યાને કહે છે તો દેરાણીને. નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. 26 રાતરાણી શેનાથી નહાય છે? તો રાતરાણી ઝાકળથી નહાય છે. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો. કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, કારણ કે. કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા છે. વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી. તેની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે, પણ પગ સાથ નથી આપતા. પ્રશ્ન 28 કવિ આપણને વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? તો કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી, એટલે કે
વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી, એ અંગેનો કોઈને ફરિયાદ ન કરવી. હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ બહારથી શીતળતા રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જે જવાબ છે એ વાસ્તવિકતા, વર્તમાન સમાજની વાસ્તવિકતા દર્શાવે એવો પ્રશ્ન છે. પ્રશ્ન 29. કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે? આખું આકાશ ભલે રેલાઈ જાય, તેમના ગળા સુધી ઘાસ ભલે ઉગી જાય. અર્થાત જીવનના અંત સુધી કવિ મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે. નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, પેપરમાં 3 પ્રશ્ન આપેલા હોય, તેમાંથી તમારે 2 લખવાના હોય છે. કદાચ તમને એમ થાય કે આવડતો નથી તો પાઠના આધારે લખવો, કાવ્યનો પ્રશ્ન હોય તો કાવ્યના આધારે લખવો, પરંતુ ખાલી મૂકવું નહીં. પેપરમાં ક્યારેય પણ કોઈ પણ પ્રશ્નનો જવાબ છે એ કોરો ન મૂકવો. જો તમે પ્રશ્ન છે એ સમજો અને સમજીને પછી પાઠના આધારે લખો તો પણ તમને માર્ક મળે. પણ તમે કોરું જ રાખી દીધું છે તો જોનાર છે એ પણ મજબૂર થઈ જાય કે તમને માર્ક ન આપી શકે. તો ધ્યાન રાખવું કે પેપરમાં એક પણ પ્રશ્ન કોરો રાખવો નહીં. ખાસ કરીને વિભાગ ડી તો કોરો રાખવો જ નહીં. ચાલો, પ્રશ્ન 30. કાવ્ય પંક્તિ સમજાવો. વાંસળીથી વિકુટો થઈને આ સૂર એક ઠંડે કદમની છાંય માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય? વાંસળી છે સાથે સૂર છે, બંને એકબીજા સાથે અભિન્ન છે. વાંસળીનું તેમજ વગાડનારનું ગૌરવ પણ સૂરને કારણે જ છે. જો કે કાવ્યમાં પ્રસ્તુત પંક્તિમાં વાંસળીથી આ સૂર વિખૂટો પડી ગયો છે. છૂટો પડી ગયેલો સૂર વાંસળી એટલે કે શ્રી કૃષ્ણને કદંબ વૃક્ષની છાયામાં શોધે છે. એમાં વિયોગ છે, વ્યાકુળતા છે, વ્યથા છે. આગળ જતાં એ સૂર માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે, મારા માધવને દીઠો છે ક્યાંય? પ્રસ્તુત પંક્તિ કાવ્યનો ધ્રુવ એટલે કે મુખ્ય પંક્તિ છે, જે કાવ્ય પાઠમાં વારંવાર આવે છે. ભાવ વ્યથાનું સતત દ્રઢીકરણ થાય છે. કાવ્ય અભિવ્યક્તિની મહત્વની કડી તરીકે આ પંક્તિનું વિશેષ મહત્વ છે. આ પંક્તિ એટલે કે મારા માધવને દીઠો છે ક્યાંય. પ્રશ્ન 31. એક બપોરે કાવ્યમાં વ્યક્ત થયેલી કવિ હૃદયની વેદના વર્ણવો. એક બપોરે રાવજી પટેલનું કરુણ ઉર્મી કાવ્ય છે. કવિની વેદનાને ખેડૂતના પાત્ર દ્વારા કાવ્યમાં વાચા મળી છે. રાવજી પટેલનું 27 વર્ષથી યુવાન વયે ટીબીના કારણે અકાળે અવસાન થયું હતું. કવિ ટીબીના રોગના કારણે મૃત્યુને નજીક આવતું જોતા હોય ને કાવ્યમાં કરુણતા વર્ણવી હોય એમ લાગે છે. સારસી એ પ્રિયતમા પત્નીના પ્રતીક સાથે જીવનનું પણ પ્રતીક છે. બપોર એ જીવનના મધ્યાહનનું પ્રતીક છે. કવિના જીવનમાંથી મધ્યાહન એટલે કે યુવાન વયે પત્ની જતી રહી હોય તેમ કવિ વેદના અનુભવે છે. વાસ્તવમાં કવિએ યુવાન વયે મૃત્યુને સામે આવતા જોયું છે. કવિના ખેતરના શેઢેથી સારસી ઉડી ગઈ. આથી કવિ ઉદાસ થઈ ગયા. કવિ માતાને કહે છે કે ઢોંચકીમાં છાશ પાછી રેડી દે ને, રોટલાને પાછા બાંધી દે, ખાવાનું મન નથી. પ્રગટાવેલા અગ્નિને ઠારી દેવા કહે છે, કેમ કે કવિની ચલમની તમાકુમાં
હવે કસ રહ્યો નથી. ઉદાસ થઈને મહુડીની છાયામાં પડી રહેવા જ માગે છે. ભલે આકાશમાંથી ખૂબ વરસાદ પડે ને ખેતરમાં ગળાસમું ઘાસ ઉગી જાય તો પણ કવિ બળદને હવે જોતરવાની ના પાડે છે, કારણ કે કવિનું જીવન વેદનાથી ભરેલું છે. આથી કવિને ખાવા પીવામાં કે કામમાં કશે મન લાગતું નથી. પ્રશ્ન 32. સ્વજનો માટેનો કાવ્ય નાયિકાનો ભાવ ચાંદલિયો લોકગીતના આધારે વર્ણવો. શરદ પૂનમને રાતે ગરબે રમતી કાવ્ય નાયિકાના હૈયામાં તેના સ્વજનો પ્રત્યે લાગણીનું પૂર ઉમટ્યું છે. મધુર કંઠે ચાંદલિયો લોકગીત વાચા આપે છે. સાસુ સસરા એના પૂર્વજન્મમાં માતા પિતા છે. એનો જેઠ ચંપાના છોડ જેવો છે તો જેઠાણી ચંપાના વૃક્ષની કૂણી પાંદડી જેવી કોમળ છે. અહીંયા ભૂલ છે. દેરની સરખામણી છે એ ચંપાના છોડ સાથે અને દેરાણીની સરખામણી છે એ ચંપાના છોડની કૂણી પાંદડી સાથે કરાવેલી છે. જેઠ છે એને અષાઢ મહિનાના મેઘસમા ગણાવેલા છે અને જેઠાણી છે એને ઝબૂકતી વીજળી સમાન ગણેલ છે. નણંદ એની વાડીની વેલ છે અને નણદોઈ એની વાડીમાંનો મોરલો છે. કાવ્ય નાયિકાએ એક એક સ્વજનની ખૂબ સુંદર તુલના કરી છે. અંતમાં પોતાનો પતિ એમ કહેવાને બદલે પરણ્યો મારો સગી નણંદનો વીર જો જેવા શબ્દો પ્રયોજ્યા છે. મારો પતિ તો ખરો, પણ એની પહેલાં એ એની બહેનનો વીર છે. આમ કહીને કાવ્ય નાયિકાએ ભાઈ બહેનના મધુર સંબંધની મીઠાશને મહત્ત્વની ગણી છે. અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગી પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે. આમ શરદ પૂનમની રાતે ચોકમાં ચાંદલિયો ઉગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું તેનું મધુર વર્ણન કાવ્ય નાયિકાએ તેની સખી પાસે કર્યું છે. આ લોકગીતમાં કાવ્ય નાયિકા તેની સાસરીમાં સુખી છે તેનો અણસાર પણ આપી દીધો છે. કૌટુંબિક જીવનના મધુર સંબંધોનું આ ભાવચિત્ર અત્યંત સુંદર છે. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો. હવે વિભાગ સી, વ્યાકરણ વિભાગ. સૌથી પહેલાં આપેલી છે સાચી જોડણી. તો પરતિકર નહીં પરંતુ પ્રતિકર. પહેલી જોડણી આપેલી છે પ્રતિકાર. શરત ઉજ્ય તો શત્રુંજય વચ્ચેનો જોડણી છે એ સાચી છે. ત્યાર પછી પર પ્લસ ઉપકાર તો પરોપકાર. ત્યાર પછી આગળ સમાસ ઓળખવાનો છે. વેદ, ઉપનિષદ, ગીતા. તો વેદ, ઉપનિષદ અને ગીતા દ્વંદ્વ સમાસ. બંને શબ્દના જોડણી ભેદો થતો અર્થભેદ જણાવવાના છે. તો ઉદર, જો બંને શબ્દમાં માત્ર અનુસ્વારનો પેર છે. પહેલો શબ્દ છે ઉદર, એમાં અનુસ્વાર નથી તો પેટના અર્થમાં છે, અને બીજો છે એમાં અનુસ્વાર છે ઉંદર. તો આપણે જાણીએ છીએ કે એક નાનું એવું પ્રાણી છે. અલંકાર ઓળખવાનો છે. હિમાલય એટલે હિમાલય જ, તો અનન્વય અલંકાર. પ્રતિકાર. યોગ્ય પ્રત્યય ઓળખાવો તો પૂર્વ પ્રત્યય. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો કૂપ તો કૂવો. વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા ખાસ ધ્યાન રાખો કે પ્રતિકાર શબ્દ છે સાચી જોડણીમાં છે એ
આ રીતે લખાશે તી હસ્વ. કદાચ મારા ખ્યાલ પ્રમાણે આમાં ખોટો દર્શાવેલો હોય તો સુધારી લેજો. પ્રતિકાર તી હસ્વ. કૂપ એટલે કૂવો અને પૃથ્વી તો વસુધા. જળ સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખવાનો છે. તો જળ એ દ્રવ્યવાચક સંજ્ઞા. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. એકના બે ન થવું તો વાત પર મક્કમ રહેવું. કહેવતનો અર્થ આપવાનો છે. પારકી માં જ કાન વીંધે. તો લોહીનો સંબંધ ન હોય તે વ્યક્તિ જ અઘરી કેળવણી આપી શકે. પરાયા પાસે જ બાળક કેળવણી મેળવી શકે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું. તો જળ શું ઉપર અનુસ્વાર પણ આવશે. વિરુદ્ધાર્થી શબ્દ છે આશીર્વાદ. તો શાપ. કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. વિનુ કાકા ગન લઈ લેતા. તો વિનુ કાકાથી ગન લઈ લેવાતી. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપવાનું છે. આલવું. તો આપવું. વાક્યમાંથી વિશેષણ શોધીને એનો પ્રકાર જણાવવાનો છે. વેકેશન જલ્દી પૂરું થઈ ગયું. તો જલ્દી છે એ ગુણ બતાવે છે એનો. ક્રિયા વિશેષણ શોધીને એમાં પણ જો પ્રકાર દર્શાવવાનો છે. ખાસ ધ્યાન રાખવું, બંનેમાં પ્રકાર દર્શાવવાનો છે. માત્ર પ્રકાર દર્શાવો અને શબ્દ ન અલગ તારવો તો પણ તમારે છે એ માર્ક કપાઈ જાય. તો ધ્યાન રાખવું. ખીચડી મને બહુ ભાવે નહીં. તો બહુ છે એ પ્રમાણવાચક ક્રિયા વિશેષણ થશે. જેલ યાત્રા શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો જ પ્લસ એ પ્લસ લ પ્લસ ય, અ પ્લસ ય પ્લસ આ અને ત્રા એટલે ત પ્લસ ર પ્લસ આ. ત્યાર પછી ભાવ્ય વાક્ય રચના બનાવવાની છે. ડુંગર ગુસ્સે થયો. તો ડુંગરથી ગુસ્સે થવાયું. ત્યાર પછી છંદનું બંધારણ. દોહરો છંદનું બંધારણ જણાવો એમ કીધું છે. તો 4 ચરણ 24 માત્રા. પ્રથમ અને ત્રીજા ચરણમાં 13 માત્રા. બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા અને છેલ્લા 2 અક્ષર ગુરુ અને લઘુ. ત્યાર પછી પંક્તિનો છંદ ઓળખવાનો છે. આંધળી દળે ને આંટો 4 શ્વાન ચાટી જાય. એ આંટો ક્યારે એને આવશે આહારમાં. તો મનહર છંદ. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો.